ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના શાંતિનગર ગામના શખ્સને લાંબા સમયથી પ્રયત્ન કરવા છતાં પણ સરકારી આવાસ પ્રાપ્ત થતું નહોતું, ત્યારે ગામના એક રહીશને માર્ગદર્શન હેઠળ સામાજિક કાર્યકરને મળી કાર્યવાહી કરતા આવાસ પ્રાપ્ત કરવામાં સફળ થયા છે. જેસરના શાંતિનગરના રહેવાસી જીવનભાઈ મંજીભાઈ પીપળિયા 2020થી પોતાના મકાનની મંજૂરી મેળવવા માટે પ્રયત્ન નથી રહેતા સફળતા નહીં મળતા અંતે ગામના રાજુભાઈ રાફુસાને જાણ કર્યા બાદ તેમને માર્ગદર્શન આપતા સામાજિક કાર્યકર રમેશભાઈ ઝીંઝુવાડિયાનો સંપર્ક કરીને સલાહ મેળવી હતી, જેને પગલે જીવનભાઈના મકાનની મંજૂરી મળી ગઈ છે, જેમાં 1.70 લાખની સહાય મંજૂર કરાઈ છે. આથી સામાજિક કાર્યકરનો આભાર વ્યક્ત કરાયો હતો. મારું નામ જીવનભાઈ મંજીભાઈ પીપળિયા, ગામ શાંતિનગર, તાલુકો જેસર, જિલ્લો ભાવનગર. શાંતિનગર ગામે રહું છું. અત્યાર સુધી હું દોડ્યો પણ મારું કામ નહોતું થતું. પછી રમેશભાઈને મેં કીધું કે મારે મકાન પાસ કરવાનું છે, કાગળિયા ભર તૈયાર કરીને મેં કીધું જે રમેશભાઈને આપી દઈ. રમેશભાઈ મગનભાઈ ઝીંઝવાડિયા, એમાં મારું કામ થઈ ગયું. મારું નામ રમેશભાઈ મગનભાઈ ઝીંઝવાડિયા, ગામ મોટા કુટોડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. અત્યારે જે વિડીયોમાં આપ જોઈ રહ્યા છો, જે મકાનના જે મુહૂર્ત કરેલું છે, એ જેસર તાલુકાના શાંતિનગર ગામે જીવનભાઈ પીપળિયા કરીને જે વ્યક્તિ છે, ઘણા સમયથી ગામના રાજકીય આગેવાનો, સમાજ આગેવાનોને મળીને ઘણા સમયથી મકાનનું ફોર્મ ભરતા હતા, પણ કોઈ કારણોસર એમનું ફોર્મ જે છે મકાનનું એ મંજૂર થતું નહોતું અને ના મંજૂર થતું હતું. જેને લઈને શાંતિનગરથી મારા મિત્ર છે રાજુભાઈ રાફુસા, એમને જીવનભાઈ મળ્યા ને એણે વાત કરી. તો રાજુભાઈએ કીધું હાલો મારી હારે આપણે એકવાર રમેશભાઈ હસ્તકનું ફોર્મ ભરીએ, પછી જોઈએ છીએ કઈ રીતના શું થાય છે. તો એમ સંપર્ક કરીને જીવનભાઈ કુટોડા આવ્યા ને એમને મેં જે પંડિત દીનદયાળની યોજના છે 1,70,000 એનું મને માર્ગદર્શન મેં એને આપ્યું અને એ પ્રમાણે કીધું પ્રમાણે ફોર્મ ભર્યું. અત્યારે એમના ખાતામાં 30,000નો પ્રથમ હપ્તો પડી ગયો છે અને શાંતિનગર એમની જ જગ્યા ઉપર ઊભા છીએ.